તાપી જિલ્લાના સોનગઢ ખાતે 19 ફેબ્રુઆરી 2026ના રોજ વિશ્વ શિવરાષ્ટ્ર દિવસ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ। કાર્યક્રમનું આયોજન SMAP ફાઉન્ડેશન શ્રી શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહારાજશ્રીની અશ્વારૂઢ પ્રતિમાને માલ્યાર્પણ કરીને કરવામાં આવી। ઉકાઈ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ઉકાઈના સંત શ્રી કોઠારી સ્વામી શ્રી યોગેશ સ્વામીના કરકમલોથી પૂજન વિધિ સંપન્ન થઈ। મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી શ્રી કાંતિ આપ્પા વામનરાવ પાટીલ દ્વારા મહારાજશ્રીના અશ્વ કૃષ્ણને પણ પુષ્પમાળા અર્પણ કરવામાં આવી। વરિષ્ઠ નાગરિક ડોક્ટર સતીશભાઈ પાટીલ દ્વારા મહારાજશ્રીની શૌર્યગાથાનું વર્ણન કરવામાં આવ્યું। સ્વ બાળાભાઈ ચંદ્રકાંત તાનાજીરાવ શિંદે દ્વારા સ્થાપિત પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન નાના બાળકો અને બાલિકાઓ દ્વારા સ્વરક્ષણ માટે લાઠીદાવની પ્રસ્તુતિ આપવામાં આવી, જે ઉપસ્થિત જનમેદની માટે આકર્ષણનું કેન્દ્ર બની। મોટી સંખ્યામાં શિવપ્રેમી ગ્રામજનો હાજર રહ્યા અને સમગ્ર વિસ્તાર જય ભવાની જય શિવાજી ના જયઘોષથી ગુંજી ઉઠ્યો। કાર્યક્રમને સફળ બનાવવા સોનગઢ નગરપાલિકા, પોલીસ પ્રશાસન તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ખડેપગે સેવા આપી। શિવજયંતીના અવસરે સોનગઢ સ્થિત શિવનેરી ચા તરફથી સંપૂર્ણ દિવસ માટે નિઃશુલ્ક ચા વિતરણ કરવામાં આવ્યું। અંતે સૌને છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો। સનાતન ધર્મની જય, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી, જય ભવાની। આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે અને આપણા માટે બહુ આનંદની વાત કહેવાય કે એ હતા તો એવું કહેવાય છે કે જોઈને હોત શિવાજી તો સૌથી સુંદર, મતલબ વિશેષતા એવું ના હોય એવું અદ્ભુત કાર્ય છત્રપતિ શિવાજી મહારાજે કર્યું। એના મૂળમાં હતા એમના માતુશ્રી, કારણ કે એના માતુશ્રીએ નાના હતા ત્યારથી એવા એમને સંસ્કાર આપ્યા, પારણામાં હતા ત્યારથી કે ભાઈ તારે તો તું તો બ્રહ્મ છો। બ્રહ્મ એટલે અનંત શક્તિ આપણા બધામાં, કારણ કે બધાએ આત્મા તો છે પણ આપણે વર્ષોથી બધા તે માનીએ છીએ એટલે અનુભવ નથી થતો। પણ એના માતુશ્રી જીજીબાઈ એ વખતે એમને પારણામાં ત્યારથી આ શબ્દો નાખતા રહ્યા કે તારે તો આ રાષ્ટ્રનો ઉદ્ધાર કરવાનો, અને આપણે બધા જાણીએ છીએ એમને રાષ્ટ્રનો ઉદ્ધાર કર્યો। અને પાછા કેવા નીતિમત્તાવાળા હતા કે એમનું સૈન્ય લડતું હોય સ્વાભાવિકપણે, જે દેશમાં કંઈ રાજ્ય જીતી ના હોય એટલે ત્યાંથી કંઈક આવ્યો એ લઈ આવે તો પાલખીમાં એમના માટે ભેટ લાવવામાં આવી અને કીધું કે મહારાજ તમારા માટે આ ભેટ લાવ્યા છીએ।